ઘર વખરીની વસ્તુ અને ઇલેક્ટ્રિક આઇટમ સસ્તી થઈ જશે. બાઇક અને કારમાં તો હજારો રૂપિયા બચશે અને અમુક વસ્તુમાં તો 0% ટેક્સ લાગશે. કઈ છે આ વસ્તુ? આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું જીએસટીના જે નવા સુધારા આવ્યા છે એના વિશે. તો મિત્રો, આપણે જે વસ્તુઓ પરચેઝ કરીએ છીએ અને ઉપયોગમાં લઈએ છીએ એના ઉપર અગાઉ અલગ અલગ પર્સન્ટેજમાં ટેક્સ લાગતા હતા. એના બદલે હવે માત્ર 5 અને 18% આ બે પ્રકારના ટેક્સ લાગશે અને કેટલીક વસ્તુઓ એવી છે કે જેના પર 40% જેટલો ટેક્સ લાગશે. તો સૌથી પહેલા તો એ જાણી લઈએ કે કઈ એવી વસ્તુ છે કે જેના પર 0% ટેક્સ લાગશે, એટલે કે એને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તો હવે પછી જે વ્યક્તિ પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સ લે છે તો એને 0% ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય ઘણા બધા વાલીઓની ફરિયાદ હતી કે બાળકોના જે શૈક્ષણિક સામાન છે એના ઉપર ઘણો બધો ટેક્સ લાગતો હોય છે. એટલે આ પ્રકારના શૈક્ષણિક સામાન જેમ કે ગ્રાફ્સ હોય, પેન્સિલ હોય, સંચો, રબર કે પછી નોટબુક, આ બધાને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યા છે. હવે આવો જ એક બીજો વિવાદ હતો કે તમે જ્યારે રેસ્ટોરન્ટમાં પરાઠા, રોટી, ચપાતી જ્યારે ખાઓ છો ત્યારે બધા પર અલગ અલગ પ્રકારના ટેક્સ હતા. આ તમામ વસ્તુઓને, એટલે કે જેને ઇન્ડિયન બ્રેડ્સ આપણે કહીએ છીએ, એ બધાને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. એના પર કોઈ પ્રકારનો ટેક્સ નહીં લાગે. એટલું જ નહીં, પેકેજ્ડ પનીર, ખાખરા અને પીઝા બ્રેડ્સને પણ ટેક્સ ફ્રી કરાયા છે. આ સિવાય ડિફેન્સ અને એવિએશન ઇમ્પોર્ટ્સને પણ ટેક્સ ફ્રી કરાયા છે. એટલે કે ડ્રોન્સ, રોકેટ્સ, મિસાઇલ્સ એ જ્યારે ઇમ્પોર્ટ કરાય છે ત્યારે એને પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. હવે વિવિધ ક્ષેત્રોમાં લોકોને કયા પ્રકારનો ફાયદો થશે એ પણ સમજી લઈએ. પહેલી તો વાત આવે મેડિકલની. તો તમારી જ્યારે તબિયત બગડે ત્યારે તમે અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ કરાવો છો એના પર અગાઉ 12 થી 18% જેટલો જીએસટી લાગતો હતો, એને હવે ઘટાડીને 5% કરી દેવાયો છે. આ સિવાય ખેડૂતો માટે ટ્રેક્ટર હોય, ટાયર કે એના ભાગ હોય, જંતુનાશક દવા હોય કે પછી દવા છાંટવાના કે પાક કાપવાના મશીન હોય, એ બધા પર અગાઉ જ્યારે 18% જેટલો જીએસટી લાગતો હતો એ હવે માત્ર 5% જ લાગશે. એવા પરિવારો કે જે દિવાળીમાં ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદવા માંગતા હતા એમને પણ ફાયદો થશે. ટીવી, એસી, મોનિટર કે પ્રોજેક્ટર, આ બધા પર 28%ના બદલે હવે 18% જીએસટી લાગશે. આ સિવાય રોજિંદા વપરાશની ચીજો જેવી કે શેમ્પૂ, ટૂથપેસ્ટ, હેર ઓઇલ, બ્રશ, સાબુ, ઘી, ચીઝ, નમકીન, ડાયપર્સ, નાના બાળકોની બોટલ્સ, સીવવાનો સંચો અને એના પાર્ટ્સ, આ બધા પર હવેથી 5% જીએસટી લાગશે. હવે જે લોકો કાર્સના શોખીન છે એમને પણ ફાયદો થાય એવી વાત છે. જો તમે નાની કાર લેવા માંગતા હોય તો જીએસટીમાં ઘટાડો થયો છે. નાની કાર કોને કહેવાય એ સમજી લઈએ. જે કાર્સની લંબાઈ 4000 mm કરતાં ઓછી હોય, એન્જિન 1.2 લીટર કે 1.5 લીટરનું હોય, એ બધી કાર સસ્તી થશે. એ સિવાયની ગાડી છે એ લક્ઝરી સ્લેબમાં આવશે અને એના ઉપર 40% જેટલો જીએસટી લાગશે. પેટ્રોલ, સીએનજી, એલપીજી કે હાઇબ્રિડ કાર્સ પર 28% નહીં પરંતુ 18% જેટલો જીએસટી લાગશે. હવે આ બધું તો સસ્તું થઈ ગયું, પણ મોંઘું શું થયું એ પણ સમજવું જોઈએ. તો આપણા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે એવા સોફ્ટ ડ્રિંક્સ હોય, ટોનિક વોટર હોય, એડેડ શુગર હોય, સ્વીટનર્સ હોય કે પછી કેફિનેટેડ જે પણ દ્રવ્યો હોય, એ બધા પર 28%થી વધારીને 40% જેટલો ટેક્સ લગાવવામાં આવ્યો છે. આ સિવાય પાન મસાલા કે તંબાકુની જે પ્રોડક્ટ્સ છે એના ઉપર પણ 40% જેટલો ટેક્સ લાગશે, કારણ કે એ પણ દેખીતી રીતે જ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. જે લોકો કપડાં કે શૂઝ લેવાના શોખીન હોય એ લોકોએ ખાસ જાણવા જેવી વાત. જો તમે 2500 રૂપિયાથી વધારે મોંઘું કપડું કે શૂઝ ખરીદો છો તો એના ઉપર 12% નહીં 18% જેટલો ટેક્સ આપવો પડશે, એટલે કે મોંઘા થશે. તો મિત્રો, આ નવા રિફોર્મ્સ તમને કેવા લાગ્યા અને એમાં તમારા સૂચનો શું છે અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.